એકવાર ધર્મરાજ યુધિષ્ઠિર એકલા બેઠેલા છે, આજે એને ગમતું નથી. વિચાર કરે છે કે ભગવાન દ્વારકાનાથની સાથે મારો ભાઈ અર્જુન ગયો છે, હજી એ પણ આવ્યો નહીં. આજે હું સવારે દેવ મૂર્તિના દર્શન કરવાને માટે ગયો, તે દેવ મૂર્તિની અંદર જે તેજ હોવું જોઈએ ને, આજે મને તેજ ન દેખાયું. દેવ મૂર્તિ મને નિસ્તેજ દેખાઈ. આજે જ્યારે ગૌ માતાના દર્શન કરવાને માટે ગયો, એ ગાયની આંખમાંથી મેં આંસુડા જોયા. આજે મેં આકાશમાં નજર કરીને તો ગ્રહો જાણે કે પરસ્પર યુદ્ધ કરતા હોય એવું મને દેખાવા લાગ્યું છે, અપશુકન થવા લાગ્યા છે. કેટલા દિવસ થયા, આજે અર્જુન પણ આવ્યો નહીં, આજે મને ગમતું નથી. અને એ સમયે અર્જુન આવે, પણ અર્જુનજી જ્યારે આવ્યા ને તો અર્જુનની સામે જોયું, અર્જુનના મુખ ઉપર તેજ નથી. નિસ્તેજ અર્જુનનું મુખ જોયું, અને નિસ્તેજ અર્જુનનું મુખ જોતાની સાથે અત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અર્જુનને પૂછવા લાગ્યા કે ભાઈ એ અર્જુન, તને શું થયું? આ તારું મુખ નિસ્તેજ કેમ દેખાય છે? ભલા પરિવારજનો પ્રેમ સે બોલો. આ મુખ ઉપરનું તેજ જાય ક્યારે? ભાગવતજી બતાવે. પૂછવા લાગ્યા છે યુધિષ્ઠિર રાજા અર્જુનને કે અર્જુન, તું જ્યારે અહીંયા આવતો હતો ત્યારે માર્ગમાં ગાય માતાની રક્ષા કરવી આપણો ધર્મ છે. કોઈ ગાયને મારતું હોય, કોઈ ગાયોની હત્યા કરતું હોય તો બચાવી નથી શક્યો. અબળાની રક્ષા કરવી જોઈએ તો અબળાની રક્ષા નથી કરી શક્યો. અરે પેલા બાળક છે આપણા ઘરની અંદર વૃદ્ધ હોય એને પેલા જમાડવા જોઈએ, પછી આપણે જમવું જોઈએ, તું એને પેલા તું જમી લીધો છો? અર્જુન કઈ બોલતો નથી, મુખ નીચે છે. અને અંતે યુધિષ્ઠિર રાજા એટલું પૂછ્યું કે અર્જુન, તારું મારું આપણા બધાયનું રક્ષણ કરવાવાળા એવા ભગવાન દ્વારકાનાથ એ તો કુશળ તો છે ને. અને જ્યાં દ્વારકાનાથનું નામ સાંભળ્યું ને એ જ સમયે અર્જુને જે હૃદયની અંદર જે રુદન સંઘરીને રાખ્યું હતું, અને દ્વારકાનાથનું નામ સાંભળતાની સાથે એ હૃદય અત્યારે 30 ની સાથે બહાર આવ્યું. આંખમાંથી આંસુડાની ધાર થઈ અને કહેવા લાગ્યા, મોટા ભાઈ તમે જે મને દ્વારકાનાથનું પૂછ્યું ને, કુશળ તો છે ને, એ દ્વારકાનાથ એ અત્યારે આપણને બધાને છોડીને સ્વધામ નીકળી ગયા છે. તમે મને ક્યારના પૂછો છો, મને કહો છો કે તારું તેજ ક્યાં ગયું, તારું તેજ ક્યાં ગયું? તો એ મોટા ભાઈ તેજ મારું નહોતું, એ તો એ હતા, એ તે હતા એટલે મારું તેજ હતું. એ તેજ મારું નહોતું, એ ભગવાન દ્વારકાનાથ મારી સાથે હતા એટલે મારું તેજ હતું. અત્યાર સુધી મને એમ હતું કે મારી પાસે જ્યાં સુધી ગાંડીવ નામનું ધનુષ્ય હોય, કોની તાકાત છે કે મારી સામે યુદ્ધ કરી શકે? પણ મોટા ભાઈ અત્યારે જ્યારે હું અહીંયા આવતો હતો ને ત્યારે માર્ગની અંદર મને કાબાઈ લૂંટી લીધો. સમય બલવાન હૈ નહીં માનવ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. તો સમય હતો ની સાથે હતા ને એટલા માટે આપણું તેજ હતું. ભાવનગરના મહારાજ એકવાર પોતાના દિવાનની સાથે બેઠેલા છે. દિવાન સાહેબ આજ એકવાર રાજાને કહેવા લાગ્યા કે મહારાજ, તમારો હાથ બહુ ઉદાર છે, તમે જે આવે છે ને તમે આપો જ છો, તમે આપો જ છો. મારાથી બોલાય નહીં, પણ આજે હું તમને કહું કે હવે થોડુંક ધ્યાન રાખો તો સારું, કારણ કે રાજ્યની તિજોરીના તળિયા દેખાવા લાગ્યા છે. એટલે ત્યારે રાજા એટલું બોલ્યા કે દિવાન સાહેબ, આપણો સમય છે અત્યારે, અને આપણો સૂર્ય તપે છે ને એટલે આપણા વગર બોલાવ્યા આપણા આંગણે બધા આવે છે. અને ત્યારે દિવાન એટલું બોલ્યા કે મહારાજ, એ તો ગોળ હોય ને એટલે માખીઓ તો આવે જ, ગોળ હોય એટલે માખીઓ આવે જ. રાજા કઈ બોલ્યા નહીં. રાત્રિના સમયે ગોળને રાખ્યો છે એક ટેબલની ઉપર કપડું રાખ્યું છે પાથરીને. દિવાનને બોલાવ્યા રાત્રિના સમયે. દિવાનને બોલાવીને કહે છે કે એ દિવાન, તમે કહેતા હતા ને ગોળ હોય એટલે માખીઓ તો આવે જ, એક કામ કરો ને, આ જરા ટેબલ છે એના ઉપર મેં કપડું પાથરેલું છે ને લઈ લો. ટેબલ ઉપર જે કપડું પાથરેલું હતું ત્યાંથી લઈ લીધું હતું અને તરત ગોળ દેખાયો. દિવાન પૂછવા લાગ્યા કે મહારાજ, મને કઈ સમજાયું નહીં, તમે શું કહેવા માંગો છો? અને ત્યારે રાજા એટલું જ કહે કે દિવાન, તમે કાલે કહેતા હતા ને કે ગોળ હોય એટલે માખીઓ આવે જ, તો જુઓ ને અત્યારે દેખાય છે કોઈ માખી? ત્યારે દિવાન કે અત્યારે થોડી આવે, અત્યારે તો રાત છે, રાતના કે માખીઓ થોડી આવે, એનો સમય હોય ત્યારે આવે ને. અને એ સમયે રાજા કહેવા લાગ્યા કે દિવાન સાહેબ, હું તમને એ જ કહેતો હતો, અત્યારે મારો સમય છે, આ સમય છે એટલે મારા આંગણે બધા આવે છે.